6 વાગી ગયા છે અને રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન 6 વાગતાની સાથે પૂર્ણ થયું છે। 6 વાગ્યાનો સમય હતો। રાજ્યમાં સરેરાશ 52 થી 54% જેટલું મતદાન નોંધાયું છે। 15 મહાનગરપાલિકામાં સરેરાશ 52% મતદાન છે। રાજ્યની જિલ્લા પંચાયતોમાં બમ્પર વોટિંગ થયું છે। આપ સમજો બમ્પર વોટિંગ આખરે કોના તરફી તે હવે સૌથી મોટો સવાલ છે। જનક બિલકુલ વધારે વોટિંગ થાય તો એ સંકેત જે સત્તા પક્ષો એના માટે અત્યાર સુધી મુશ્કેલરૂપ બનતા હોય છે, પણ એવરેજ આપણે જોઈશું તો આ સારું એવું મતદાન થયું છે। તો નિધિ આપણે લગભગ એવરેજ 52 થી 54% જે મતદાન થયું છે। આપણા સંવાદદાતાઓ સતત વહેલી સવારથી જ ખડે પગે છે। તમામ સંવાદદાતાઓ આપણી સાથે જોડાય છે। વડોદરાથી રવિ છે, ત્યાર પછી આપણે જોયા ગૌરવ જોડાઈ ગયા છે આપણી સાથે, રવિ છે, દર્શલ છે અને સુરતથી ચેતન પણ છે। સૌથી પહેલાં આપણે વડોદરા પહોંચીએ। વડોદરા રવિ, શું આપ જોઈ રહ્યા છે? આ ઓલ ઓવર મતદાન થયું છે વડોદરામાં, કંઈક આમથી તેમ થવાનું છે, 1-2 વોર્ડ આમથી આમ થવાના છે કે પછી ગાડી જેમ જાય છે એ જ રફતારથી દોડશે? રવિ, જનક, સૌપ્રથમ તો ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં વડોદરા શહેર હોય કે વડોદરા જિલ્લા તમામ જગ્યા પર મતદાન પૂર્ણ થયું છે। અને અત્યારે અમે કારેલીબાગના જે બૂથ પર ઊભા છે ત્યાં બતાવવાની કોશિશ કરીશું કે જે રીતના તમે જે જોઈ શકો છો કે મતદાન પૂર્ણ થતાની સાથે જ અહીંયા તમામ જે સામગ્રીઓ છે તે અત્યારે ગણી દેવામાં આવી છે। જે મશીન છે તે મશીન અત્યારે કેટલા વોટ અહીંયા થયા છે તેનું કાઉન્ટિંગ કરવામાં આવ્યું છે અને ત્યાર પછી આ મશીનને સીલ કરવામાં આવશે અને સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવશે। અત્યારે જોઈ શકો છો કઈ રીતના બૂથ જે એજન્ટ્સ છે તે એજન્ટ્સ સાથે પોલિંગ સ્ટાફના જે કર્મચારી અધિકારીઓ છે તેમની હાજરીમાં આ તમામ અત્યારે જે મશીન છે તેને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે। જો વાત કરીએ કેટલું વોટિંગ રહ્યું તો 5 વાગ્યા સુધીના આંકડા ઇલેક્શન કમિશન આપે છે, જેમાં 47.1% વડોદરા કોર્પોરેશનનું, જિલ્લા પંચાયતનું 65.50%, તાલુકા પંચાયતનું 66.34%, નગરપાલિકામાં ડભોઈનું 69.34%, પાદરાનું 65.29%, સાવલી 70.35% અને વાઘોડિયા 72.83%। 5 વાગ્યા સુધીના મતદાન છે। 1 કલાકની જો ઓવરઓલ વાત કરીએ તો 3 થી 4% જેટલું મતદાન વધી શકવાની શક્યતા છે ને તે આંકડા ફાઇનલ હજુ ઇલેક્શન કમિશન આપ્યા નથી, પરંતુ આ જે આંકડા આવ્યા છે હું જનક તમને જણાવી દઉં કે છેલ્લા 3 ટર્મમાં જે પણ ચૂંટણી થઈ કોર્પોરેશનની તેમાં ક્યારેય 50% થી વધુ મતદાન ગયું નથી અને આ વખતે પણ એવું જ લાગી રહ્યું છે કે 50%ની આસપાસ વોટિંગ રહેશે અને આ વોટિંગ જે છે તે ભાજપ કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય છે, કારણ કે કોંગ્રેસ જે વિચાર્યું હતું કે વોટિંગ પર્સન્ટેજ ઓછું થશે તો તેમને ફાયદો થશે તેવું દેખાતું નથી અને ભાજપના સંગઠને વોટ કરાવવા માટે જે લોકોના ઘરે ઘરે કાર્યકર્તાઓને મોકલીને વોટ કરાવ્યા છે તેના મહેનતે જ કહી શકાય કે 50%। બિલકુલથી આપની પાસે આવીએ છીએ રવિ। હવે સીધા અમદાવાદથી દર્શલ આપણી સાથે જોડાયેલા છે। જનક, દર્શલ પાસે જઈને જાણીએ કે આખરે ત્યાં આગળ કયા પ્રકારનો માહોલ દિવસ દરમિયાન રહ્યો ને વોટિંગ પર્સન્ટેજ કેટલા સામે આવી રહ્યા છે? કેમ કે ખાસ કરીને જ્યારે આપણે અમદાવાદની વાત કરતા હોઈએ તો 2021ની જ્યારે ચૂંટણી થઈ ત્યારે નિયરલી 47.53 એટલે કે 47% જેટલું મતદાન નોંધાયું હતું મહાનગરપાલિકાનું। આ વખતે દર્શલ કેટલું મતદાન નોંધાયું છે? જે આંકડો સામે આવી રહ્યો છે તે શું કહી રહ્યો છે? નિધિ, જે પ્રકારે વહેલી સવારથી મતદાનની શરૂઆત થઈ, સવારે ઠંડકના પહોરમાં એ મતદારોની ભીડ એ લાઈન કતારે જોવા મળી, પરંતુ બપોરે ગરમીમાં ક્યાંક એ નીરસ મતદાન જોવા મળ્યું, પરંતુ સાંજે જ્યારે એ મતદાન 6 વાગે પૂર્ણ થવાનું હતું તેના 1-2 કલાક પહેલાં ફરી એકવાર મતદારો મતદાન કેન્દ્ર ઉપર પહોંચતા થયા અને ત્યાં સામાન્ય લોકોની ભીડ જોવા મળીને 6 વાગે એક્ઝેક્ટ એ મત કેન્દ્રોના દરવાજા જે છે એ મતદારો માટે બંધ કરી દેવામાં આવ્યા અને અહીંયા જોઈ શકાય છે એ બૂથની અંદર એ દ્રશ્યો કે જ્યાં એ ઈવીએમ, એ BUCU જે છે તેને સીલ કરવાની પ્રક્રિયા, તેને બંધ કરવાની પ્રક્રિયા જે છે તે અહીંયા હાથ ધરી દેવામાં આવી છે। એ જે મશીનની અંદર જે વોટ જે અહીંયા પડ્યા છે તે વોટનું કાઉન્ટિંગ, એ સમય સાથેની એ નોંધણી એ ચોપડામાં અહીંયા કરવાની પ્રોસેસ જે ચાલી રહી છે એ તમામ બાબત જે છે તેનો ઉલ્લેખ જે છે સ્પષ્ટ રીતે થાય, એક પારદર્શિતા જળવાય
તે ધ્યાને રાખીને જે સ્ટાફ જે છે અહીંયા કામ કરી રહ્યો છે અને તમામ જગ્યાઓ ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યાં યોજાય છે જ્યાં 7 વાગ્યાથી મતદાનની શરૂઆત અને 6 વાગે મતદાન પૂર્ણ, ત્યાં હવે આ મશીનો જે છે એ સીલ કરી રહ્યા છે. કેટલા વોટ કેટલા મત અહીંયા પડ્યા છે તેની ગણતરી એ પ્રક્રિયા ચાલી રહી છે. જે પ્રકારે 5 વાગ્યા સુધીના આંકડા એ સામે આવ્યા કે અમદાવાદ મહાનગરપાલિકામાં 42.35 જેટલું મતદાન એ નોંધાયું. જિલ્લા પંચાયતમાં 65% ઉપર, તાલુકા પંચાયતમાં લગભગ એવરેજ 52% આસપાસનો આંકડો છે. ગૌરવ, શું જોયું છે આપ આ મતદાનમાં? કારણ કે ગરમી અને પછી સર બાદ પહેલી વાર આજે ચૂંટણી થઈ છે, એવરેજ 52-53 આંકડો આવી રહ્યો છે. ગૌરવ, જનક વાત કરીએ તો જે રીતે એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરાઈને જે ડબલ જગ્યાએ મત હતો અથવા તો જે ભૂતિયા મતદારો હતા અથવા તો જે લોકોનું અવસાન થયું હતું એ લોકોના નામ મતદાર યાદીમાં ચાલતા હતા, જે લોકોના અન્ય સ્તરે સ્થળાંતર થયા છતાં એક જગ્યાએ તેના નામ ચાલતા હતા, તે મોટાભાગના નામ એસઆઈઆરની પ્રક્રિયામાં દૂર થયા. એટલે સ્વાભાવિક રીતે જ મતદારોની જે સંખ્યા હતી જે તે વોર્ડમાં એ ઘટી હતી. એ અપેક્ષા મુજબ સરેરાશ 4 થી 5% વધારે મતદાન થવાનો અંદાજ હતો અને બરાબર એ જ પ્રકારે મતદાન થયું તેવું દેખાય છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને જે બૂથ છે ત્યાં કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટને સીલ કરવાની કાર્યવાહી ચાલે છે. કુલ કેટલા મત પડ્યા તે શોધવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે. પણ સૌથી મહત્વની વાત છે કે રવિવાર, વેકેશન, લગ્નગાળો અને આટલી ગરમી હોવા છતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લગભગ 50% કરતાં વધારે મતદાન જાય એ ખૂબ જ મોટી વાત કહી શકાય. હવે તમામ જે ઉમેદવારો છે તેમના જે ભવિષ્ય છે તે ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયા છે. મંગળવારના રોજ હવે જે છે તે મતગણતરી હાથ ધરાવવાની છે અને તે મતગણતરીમાં કોના ભાવિ ખુલે છે તેના ઉપર સૌથી મોટો દારોમદાર રહેલો છે. અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 192 બેઠકો પૈકી 2 બેઠકો બિનહરીફ ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ હતી. 190 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના તો માત્ર 185 ઉમેદવાર જ મેદાનમાં હતા. એટલે 185માંથી કોંગ્રેસે જે જાદુઈ આંકડો છે ત્યાં સુધીની સફર ખેડવાની છે. તો ભારતીય જનતા પાર્ટીનો એવો પણ દાવો છે કે તેઓ ગત વર્ષે એટલે કે ગત 5 વર્ષ પહેલાં જ્યારે કોવિડ સમયે ચૂંટણી થઈ હતી તેમનો જે આંકડો હતો તેમાંથી વધારેની 170થી વધારે બેઠકો તેઓ જીતવાનો દાવો કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો મહાનગરપાલિકામાં પ્રમાણમાં ઓછું મતદાન એટલે શહેરી વિસ્તારમાં પ્રમાણમાં ઓછું મતદાન જોવા મળ્યું, પરંતુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ગ્રામીણ મતદારોએ બમ્પર મતદાન કર્યા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે શહેરી વિસ્તારમાં 5 કે 6 કે 7% મતદાન ચાલતું હતું ત્યાં સુધી ગામના આંકડા લગભગ 35 થી 36% સુધી પહોંચી ગયા હતા. એટલે આ ખૂબ જ ગ્રામીણ વિસ્તારોમાં આમ પણ વોટિંગ વધારે જોવા મળ્યું છે. આપ જોડાયેલા રહેજો. ગૌરવ, આપની પાસે આવીએ છીએ સુરતથી. અમારી સાથે ચેતન જોડાયેલા છે. ચેતન, આપની પાસે આવીશું. સુરતની વાત કરીએ, ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 44% જેટલું મતદાન નોંધાયું હતું. અત્યારે આંકડો વધીને 52 થી 54% આસપાસ પહોંચ્યો છે. શું કે ત્યાંનો સિનારીયો? સવારથી કેવા દ્રશ્યો, કેટલો ઉત્સાહ મતદારોમાં? જી ચેતન, જે સુરતમાં એક જ એવું કોર્પોરેશન છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ નહીં, ભાજપ અને આપ વચ્ચે મુકાબલો છે. આપ જો કે આપ અને આખા ચૂંટણીમાં સૌથી વધારે જો કોઈ ચર્ચા થઈ હોય તો ભાજપ વર્સિસ આપની થઈ. તમે જો કે ઝઘડાઓ એટલા બધા બંને વચ્ચે થયા છે, એટલા બધા વિવાદો થયા છે, પછી બંને વચ્ચે જે હિન્દુ મુસ્લિમનું જે આખું ધ્રુવીકરણ સામે આવ્યું, સામે આક્ષેપો થયા. તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આટલો જબરજસ્ત જે ગરમાવો જે છે એ આપણે જોયો નથી. આ પહેલી ચૂંટણી છે નિધિ કે જેમાં આપણે મારામારી જોઈ. આ ચૂંટણીની અંદર આપણે ઝઘડાઓ જોયા. આ ચૂંટણીની અંદર આપણે બિનહરીફ 700 થી વધુ બેઠકો જોઈ. આ જ ચૂંટણી છે એમાં ઉમેદવારો ભાગતા ફર્યા, જમીનમાં ઘૂસી ગયા, મતલબ કે ગાયબ થઈ ગયા, મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ પહેરી નાખી અથવા પહેરવામાં આવી. તો આ બધી ઘટનાક્રમ જોવા મળ્યો છે. બિલકુલ. અને ઘટનાક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ ગુજરાત માટે થઈ જાય એટલા માટે જ આખરે આ ચૂંટણીનું શું પરિણામ આવે છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. આજે મતદાન પૂર્ણ થયું છે. ગૌરવ,